નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર 2024 ધોરણ 11 અને વિષય રાજ્યશાસ્ત્રના નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પેપરનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો હવે આપણે રાજ્યશાસ્ત્રની વાર્ષિક પરીક્ષાના પેપર વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 80 નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જોઈશું। વિભાગ એની વાત કરીએ તો વિભાગ એ 10 ગુણનો રહેશે અને એબીસીડી માંથી પસંદ કરીને વિકલ્પવાળા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે। હ્યુમન નેચર ઇન પોલિટિક્સ પુસ્તક કોનું છે? તો ગ્રેહામ વાલેસનું છે। પ્રશ્ન નંબર 2, કાનૂની સમાનતાની માંગ કઈ પ્રથાના હત્યાચારો સામે ઉદ્ભવી હતી? તો સામંતવાણી પ્રથા સામે વિદ્યાર્થી મિત્રો ઉદ્ભવી હતી। બિન સાંપ્રદાયિકતા શબ્દ ભારતના બંધારણમાં કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો 42માં સુધારાથી ઉમેરવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 4, આપણે જે રાજ્યની અંદર જન્મ લઈએ તે રાજ્યના આપણે શું ગણાઈએ છીએ? તો તેના આપણે નાગરિક ગણાઈએ છીએ। બંધારણનો અમલ ક્યારે શરૂ થયો? તો 26 જાન્યુઆરી 1950। નીચે પૈકી કયા રાજ્યની અંદર દારૂબંધી છે? તો ગુજરાતની અંદર। કયું ગૃહ કાયમી ગૃહ છે? તો રાજ્યસભા, જેનું વિદ્યાર્થી મિત્રો ક્યારે વિસર્જન થતું નથી એટલે તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે। સંસદીય સરકારનો આદર્શ નમૂનો જે છે એ કોણ ગણાય છે? તો ગ્રેટ બ્રિટન। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની ઉંમર કેટલા વર્ષથી વધુ ન હોવી જોઈએ? તો 65 વર્ષથી। અમદાવાદ નગરપાલિકાની અંદર કેટલા કોર્પોરેટરો છે? તો વિદ્યાર્થી મિત્રો કોર્પોરેટર જે છે 192 છે। હવે વાત કરીશું વિભાગ બી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર આપો। દરેકનો વિદ્યાર્થી મિત્રો 1 ગુણ રહેશે અને 10 ગુણ વિભાગ બી ના રહેશે। સરકારના અંગો કયા કયા છે? તો સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। રાજ્ય માટે કયા તત્વો અનિવાર્ય છે? તો રાષ્ટ્રવાદ અને બિન સાંપ્રદાયિકતા એ રાજ્યશાસ્ત્રના અભ્યાસ માટે અગત્યના ખ્યાલો છે। ઓસીઆઈનો લાભ મેળવનાર નાગરિક ભારતની અંદર કયા વ્યવસાય જે છે તે વ્યવસાય કરી શકે છે? તો ઓસીઆઈનો લાભ મેળવનાર જે નાગરિક છે તે ભારતની અંદર ડોક્ટર, ડેન્ટિસ્ટ, નર્સ, ફાર્માસિસ્ટ, વકીલ, આર્કિટેક્ટ જેવા વ્યવસાયો જે છે તે કરી શકે છે। ઇલકાબો કે ખિતાબોની નાબૂદી શા માટે કરવામાં આવી છે? તો ઇલકાબો કે ખિતાબો સમાજની અંદર એક પ્રકારના કૃત્રિમ ભેદભાવો જે છે તે વિદ્યાર્થી મિત્રો ઊભા કરતા હતા, આથી તેમને નાબૂદ કરવામાં આવ્યા છે। કાર્યસાધક સંખ્યા એટલે શું? તો ગૃહની કુલ સભ્ય સંખ્યાના 10મા ભાગની સંખ્યાને કાર્યસાધક એટલે કે કોરમ સંખ્યા કહેવામાં આવે છે। કોરમની સંખ્યા જેટલા સભ્યો ગૃહમાં હાજર ન હોય તો પણ સભાપતિ કે અધ્યક્ષ દ્વારા ગૃહને સ્થગિત કરવામાં આવે છે અથવા તો કોરમ ન સધાય ત્યાં સુધી બેઠકને મોકૂફ રાખવામાં આવે છે। કારોબારીનો સરળ અર્થ આપો। તો કારોબારી એટલે તે રાજ્યનો મિત્રો જે કારોબાર છે એટલે કે વહીવટ ચલાવે છે તેને આપણે કારોબારી કહીશું, બરાબર। તો મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ। રાજ્યના મંત્રીમંડળના પ્રકાર કેટલા હોય છે અને કયા કયા? તો 4 પ્રકાર હોય છે, કેબિનેટ, રાજ્ય, નાયબ કક્ષા અને સંસદીય સચિવ। પ્રશ્ન નંબર મિત્રો 8, કાનૂની સેવા સત્તા મંડળ એ શું છે? તો ભારતીય બંધારણની અંદર નાગરિકોને સમાન ન્યાય અને મફત કાનૂની સહાય મળે તેવી જોગવાઈ છે। દેશના ગરીબ વર્ગ કે અન્ય કોઈ અસમર્થતાના કારણે ભારતનો કોઈ પણ નાગરિક ન્યાય મેળવવાના તકથી વંચિત ન રહે તે માટે લોક અદાલતનું આયોજન કરવું પડે છે। આ માટે કાનૂની સેવા સત્તામંડળ જરૂરી બને છે અને ભારતમાં આ માટે કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1957 અમલમાં આવ્યો છે। ગુજરાત રાજ્યની અંદર કાનૂની સેવા સત્તામંડળનો મુખ્ય કેન્દ્ર શાહીબાગ અમદાવાદમાં આવેલું છે। નારી અદાલત અંગે જાણકારી આપો। તો નારી અદાલત સમાજની મહિલાઓને ન્યાયની પ્રક્રિયામાં જોડાવા માટે, મહિલાઓને મહિલા દ્વારા તટસ્થ ન્યાય મળે, ઓછા સમયની અંદર ન્યાય મળે તે માટે એક બિનઔપચારિક વ્યવસ્થા છે। ગુજરાત સરકારી નારી અદાલત સ્થાપવાની પહેલ કરી છે। અત્યાર સુધી ગુજરાતના જ 144 નારી અદાલતો કાર્યરત છે। ત્રિસ્તરીય નારી અદાલતનું માળખું મહિલાઓની સમસ્યાઓને ઉકેલવાની સાથે કાયદાકીય જાગૃતતા લાવવાના વિવિધ કાર્યો પણ કરતા હોય છે। મહિલા સશક્તિકરણ એટલે શું? તો પંચાયતથી માંડીને
પાર્લામેન્ટ સુધી તમામ રાજકીય નિર્ણય ઘડતરની સંસ્થાઓમાં સરકારી માળખા તેમજ તમામ ક્ષેત્રોની અંદર મહિલાઓની સામેલગીરી કરવાની માંગ એટલે મહિલા સશક્તિકરણ. વિભાગ સીની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. દરેકના પ્રશ્નોના 2 ગુણ રહેશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો 22 ગુણનો વિભાગ સી રહેશે, એટલે કે 11 પ્રશ્નો પૂછાશે. કાનૂની સમાનતાને તમે શું અર્થ કરો છો? તો કાયમી નજરની અંદર એટલે કે કાયદાની નજરમાં પૈસાદાર અને ગરીબ સૌ એક સમાન છે. આમ કાનૂની સમાનતાને અદાલતમાંથી ન્યાય મેળવવાની સમાન તકને કાનૂની સમાનતા કહે છે. રાષ્ટ્ર વચ્ચેની સમાનતા એટલે શું? તો આંતરરાષ્ટ્રીય કાયદાની નજરે વિશ્વના તમામ રાજ્યો સમાન છે. આ સમાનતાને રાષ્ટ્ર વચ્ચેની સમાનતા કહે છે. પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખો. ભારતીય પરિપ્રેક્ષ્યમાં બિન સાંપ્રદાયિકતા એટલે શું? તે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંથી જોઈ અને લખવાનું રહેશે. OCL તો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા શું છે? તે પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે જોઈને લખી શકશો. બંધારણ સભાએ ક્યારે કોને અધ્યક્ષ પદે નિમણૂક કરી હતી? તો બંધારણ સભાએ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષ પદે નિમણૂક કરી હતી. બંધારણ ઘડતરની પ્રક્રિયાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો 19મી મિત્રો ડિસેમ્બર 1946ના દિવસે થયો હતો. ધારાસભાનું મહત્વ જણાવો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, સંસદીય કારોબારી એટલે શું? પ્રશ્ન નંબર 9, પ્રમુખીય કારોબારી એટલે શું? લોક અદાલતનું સૂત્ર શું છે? કોઈનો વિજય નહીં અને કોઈનો પરાજય નહીં. નારી અદાલતનો હેતુ? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈ અને લખી શકો છો. વિભાગ ડી દરેક પ્રશ્નોના 3 ગુણ રહેશે અને 6 પ્રશ્નો પૂછાશે. ટૂંક નોંધ લખો. રાજ્યશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો સંબંધ? તો વિદ્યાર્થી મિત્રો એ સંબંધ તમે જે છે એ અહીંથી મેળવી શકો છો અને જોઈને લખી શકશો. આ પ્રકારે આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. સ્વતંત્રતાના પ્રકારો? તો સ્વતંત્રતાના પ્રકારો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી લખી શકશો. પ્રશ્ન નંબર 3, સમાનતાનો અર્થ સમજાવી તેના પ્રકારોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો એના તમે અહીંથી પ્રકારો લખી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. બેવડી નાગરિકતા એટલે શું? તો એ વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈને લખી શકશો. ટૂંક નોંધ લખો. બંધારણ સભાની વિવિધ સમિતિઓ? તો તમામ જે આપણે અલગ અલગ સમિતિઓ બંધારણ વખતે રચવામાં આવેલી હતી એ તમે અહીંથી જોઈ અને લખી શકો છો. ત્યાર પછી તમારે મૂળભૂત હકો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો અર્થ જે છે એટલે કે તફાવત જે છે તફાવત અહીં લખવાનો રહેશે. તો આ પ્રકારે તમે તફાવત લખી શકો છો. વિભાગ ઈની વાત કરીએ તો ઉત્તર વિસ્તારપૂર્વક આપવાના છે અને દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે. રાજ્યશાસ્ત્રના અભ્યાસનું મહત્વ સમજાવવું? તો મહત્વ તમે આ પ્રકારે મુદ્દા વાઇઝ સમજાવી શકશો. ત્યાર પછી સામાજિક આર્થિક નીતિઓ સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો જણાવો. તો આપણે આ પ્રકારે જે અલગ અલગ માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો વિશે લખી શકીએ છીએ. આમ આપણું જે સોલ્યુશન છે એ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી મેળવી શકો છો. વિધાનસભાની સત્તાઓ જણાવો. તો કઈ કઈ સત્તાઓ છે? ધારાકીય સત્તા છે, નાણાકીય સત્તા છે અને કારોબારી સત્તા છે, જેની સમજૂતી તમારે આ પ્રકારે આપવાની રહેશે. જિલ્લા પંચાયતની રચના અને તેના કાર્ય વિશે તમારે સમજાવવાનું રહેશે. તો એ પણ તમે અહીં સમજાવી શકો છો આ પ્રકારે સંપૂર્ણ માહિતી સાથે. આમ અહીં આપણું સંપૂર્ણ પેપર સોલ્યુશન જે છે તે પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.